હતા। સાંસદ મનસુખ વસાવાનો ફરી ઉભરાયો છે રોષ। નર્મદાના અધિકારી રાજ સામે ફરી સાંસદ મનસુખ વસાવાએ હૈયા વરાળ ઠાલવી છે। નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈને મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે। આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતા ગંભીર આરોપ લગાવ્યા છે। વસાવાનો આરોપ છે કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે। અધિકારીઓ મનમાની કરીને કામ કરી રહ્યા છે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જનપ્રતિનિધિઓને ન બોલાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પોતાની રીતના મનમાની કરીને આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે। ભલે એમ કહેતા હશે કે આ જે મીટિંગ હતી એ સમીક્ષા માટેની બેઠક હતી, તો સમીક્ષા માટેની બેઠક હોય તોય પણ અમને તો ખબર તો હોવી જોઈએ ને। સમીક્ષા સાથે રહીને થઈ શકે છે, પદાધિકારી સાથે રહીને। પણ આજે જે વિશેષ પ્રકારની જે ગ્રાન્ટ આવી છે, અલગ અલગ 2 થી 3 પ્રકારની જે ગ્રાન્ટો છે, તો એ ગ્રાન્ટોનું ચોક્કસ ગાઈડલાઈન પણ નક્કી થવું જોઈએ। અને એ ગાઈડલાઈન પણ કદાચ રાજ્ય સરકાર કે ભારત સરકારે ગાઈડલાઈન નહીં આપી તો જિલ્લાએ બેસીને નક્કી કરે। આખરે તો લોકો સુધી આ ગ્રાન્ટ પહોંચાડવાનું છે, જરૂરિયાતવાળા ગામો સુધી આપણે આ ગ્રાન્ટ પહોંચાડવાનું છે, અને કયા કામોને પ્રાધાન્ય આપવાનું છે એ જિલ્લો નક્કી કરશે। અને અધિકારી, હું એવું નથી કહેતો કે પદાધિકારી એકલા આયોજન કરવું કે અધિકારી એકલા, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ।